ગ્રંથ પરિચય નવી વિચાર શાખાને વિશદ રીતે આલેખતું પુસ્તક. રક્ષા વ્યાસ. માનવ જીવન એક અદ્ભુત પ્રયોગ છે પ્રકૃતિનો. માનવ જીવન વિશેની અપરંપાર જિજ્ઞાસા આજના જીવનનું લક્ષણ છે. જીવન શું છે અને તે કેમ કામ કરે છે તેને સમજવાના પ્રયાસો પરાપૂર્વથી ચાલે છે. અધ્યાત્મવાદમાં તે અંગેની સમજ બાબતે વિદ્વાનો, સંતો, વિજ્ઞાનીઓ પ્રયત્નશીલ છે. પરંતુ એક બાબત તો નિશ્ચિત છે કે અધ્યાત્મવાદ આત્મતત્વને અંતિમ સત્તા તરીકે સ્વીકારતો સિદ્ધાંત છે. પરંતુ આ આત્મતત્વનું સ્વરૂપ કેવું છે, તે કેવી રીતે ઘડાય છે અને કેવી રીતે કામ કરે છે, આ બધી બાબતે વિવિધ મત પ્રવર્તે છે. આવા એક નોખા મતનું પુસ્તક એટલે અક્રમ વિજ્ઞાન. શું છે આ અક્રમ વિજ્ઞાન? ચાલો તેને જાણીએ, માણીએ અને સમજીએ. સામાન્ય રીતે અક્રમ શબ્દનો અર્થ છે અનિયમિત, ક્રમથી બદ્ધ નથી તે, ક્રમનો અભાવ. પરંતુ અહીં આ અક્રમ શબ્દ નવા રૂપ રંગ સાથે પ્રસ્તુત થયો છે. અક્રમ વિજ્ઞાનના પ્રણેતા દાદા ભગવાન તેને આત્યંતિક મુક્તિની મંજિલ નક્કી કરવાના સહજ સરળ આંતરવિજ્ઞાન તરીકે ઓળખાવે છે. દાદા ભગવાન એટલે ભાદરણ ગામના આણંદ જિલ્લાના ચરોતર પ્રદેશના અંબાલાલ મૂળજીભાઈ પટેલ. જન્મ કારતક સુદ 14, 1908. સ્વભાવે ટીખળી અને ખુમારીવાળું વ્યક્તિત્વ. 1958માં હૃદયમાં પરમ ચેતનાનું પ્રાગટ્ય થતાં તેઓ તરોતાજા જ્ઞાન પ્રકાશ પામ્યા, જે દાદા ભગવાનની સંજ્ઞા પામ્યો. આ અક્રમ વિજ્ઞાન માન્યતા, દ્રષ્ટિકોણ અને માનવ વિશેની મૂળભૂત સમજમાં બદલાવ લાવે છે. બીજા શબ્દોમાં, લૌકિકને યથાર્થ સ્વરૂપમાં ખુલ્લું કરી આપે છે. તેથી તેની મદદથી જીવન, સંસાર તેમજ વ્યવહારને યોગ્ય રૂપમાં, યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોઈ કે સમજી શકાય છે. તેમાં રોજિંદા જીવનનો સ્વીકાર હોવા સાથે જ્ઞાન દ્રષ્ટિ પણ ખુલે છે, જેથી જીવન સુખરૂપ બનતું ચાલે છે. મેં કહ્યું, તેઓ કર્તાભાવ છોડી પારકા કે અન્યો માટે જીવવાની સમજ તે ઊભી કરી આપે છે. આ અન્યો માટેની જીવન સમજ વ્યક્તિને આંતરખોજની તક પૂરી પાડે છે. એથી ફરી ફરીને એકની એક ભૂલો કરવાથી તમે બચી જાઓ છો અને કર્મોની નવી ફસલ ઉગે છે. કર્મોની આ નવી ફસલ જીવન વિશેની સમજમાં એક નવી દ્રષ્ટિ ઉમેરી આપે છે. આ નવી દ્રષ્ટિ અનુસાર જીવનમાં વ્યક્તિએ સમાધાન કરતાં કરતાં બધા સાથે અનુકૂલન સાધવાનું શીખી જવાનું હોય છે. આ સંદર્ભે દાદા ભગવાને આપેલો જીવન મંત્ર છે એડજસ્ટ એવરીવેર. બધે જ અનુકૂલન સાધવું, અનુકૂલન માટેના પ્રયાસો જારી રાખવા. આ પ્રયાસો સાધતા સાધતા સંઘર્ષની શક્યતાઓને નિમ્નતર અને નિમ્નતમ સ્તરે લાવી દેવી. આવું અનુકૂલન પોતાની જરૂરિયાતોને સંતોષવા તેમજ અન્યો સાથે સંતોષકારક રીતે સંબંધો જાળવવા માટે વ્યક્તિ દ્વારા પોતાનામાં, અન્યોમાં કે પરિસ્થિતિમાં કરવામાં આવતા ફેરફારોની પ્રક્રિયા છે. આમ વ્યક્તિઓ કે પરિસ્થિતિઓ બધા સાથે સુમેળ સાધવાની મનોવૈજ્ઞાનિક ક્રિયા તે અનુકૂલન. આ સંદર્ભે અનુકૂલન લગભગ જીવનના આરંભથી અંત સુધી સતત ચાલતી ક્રિયા છે. આવું અનુકૂલન 3 કક્ષાએ, એક ભૌતિક એટલે કે ફિઝિકલ, 2 જૈવિક બાયોલોજિકલ અને 3 સામાજિક સોશિયલ હોઈ શકે. આ માટે વ્યક્તિએ તેની દ્રષ્ટિ ઘડવાની હોય છે. આ દ્રષ્ટિ પ્રકૃતિના બગીચા સમી હોવી ઘટે, એટલે કે ગુલાબની સાથે કાંટા પણ ફૂટે, ઉછરે અને તેનું કામ કરે. આ પરિવેશમાં પણ ગુલાબ તો ગુલાબ જ રહે છે. તેમ જીવનનું પોઝિટિવપણું પણ જન્મે, ઉછરે અને વિકસતું રહે. મતલબ કે તેની સુગંધ પણ પ્રસરાવતું રહે. અહીં જે સમજ વિકસાવવાની છે તે એ કે વસ્તુની સાથે તેની મર્યાદાઓ તો આવવાની, પણ તેને સહન કરવાને બદલે તેની સાથે સમાધાન કરતા રહેવાનું.
આવા સમાધાનથી મર્યાદાઓ ક્લેશ પહોંચાડવાને બદલે સ્વીકાર્ય બની રહેલી હોય છે. એવી જ રીતે સાધનોનો પોઝિટિવ ઉપયોગ થાય ત્યારે પ્રકૃતિ સાથે પણ તમારું અનુકૂલન થઈ જાય છે. માનવ જીવન પ્રકૃતિનો એક અદ્ભુત પ્રયોગ છે. આંખ, હાથ, પગ, હૃદય કે ફેફસા જેવા અંગોની કિંમત આંકી શકાય તેમ નથી, ત્યારે આવા સમાધાનો કાર્યક્ષમ અનુકૂલન ભણી લઈ જાય છે. આવું કાર્યક્ષમ અનુકૂલન મનને શાંતિ પહોંચાડે છે. આવી આંતરખોજ દ્વારા અક્રમ વિજ્ઞાન આપણને જીવનની શાંતિ અને સુખ સાથે તેની અંતરતમ કક્ષાએ પહોંચાડે છે. આ સંદર્ભમાં માનવ જીવનની સાર્થકતાનો સરળ માર્ગ અક્રમ વિજ્ઞાન ચીંધે છે. અક્રમ વિજ્ઞાનનું આ નાનું શું પુસ્તક ડૉક્ટર પી.સી. પરીખ દ્વારા રચાયેલું છે, જે વિષય અંગેની મોટી અને ઊંડી સમજ પૂરી પાડે છે. અક્રમ વિજ્ઞાન અને તેમાં પણ સાચી સમજણ, પોઝિટિવ દ્રષ્ટિ જેવા પ્રકરણો આ વિષયના તરોતાજા વિચારોનું ભાથું પૂરું પાડે છે. 8 પ્રકરણોમાં વહેંચાયેલું આ જ્ઞાન માનવ જીવન અને માનવના મનોવ્યાપારને જોવાની, સમજવાની અનોખી દ્રષ્ટિ પૂરી પાડે છે. આ વિચાર પ્રણાલી જીવનના સંઘર્ષો બુઠ્ઠા બનાવી દઈ જીવનને અનુભવવાની, સુખ શાંતિ સાથે અનુભવવાની નવી કેડી ચીંધે છે. જીવનની સૂક્ષ્મ સમજ કેળવવા આવા પુસ્તકોનું વાંચન અનિવાર્ય બની રહે છે. આ સંદર્ભે વૈચારિક અને આધ્યાત્મિક પરંપરા સમજાવતું આ પુસ્તક પ્રકાશિત કરવા બદલ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને અક્રમ વિજ્ઞાન ફાઉન્ડેશન સવિશેષ અભિનંદનના અધિકારી છે. અક્રમ વિજ્ઞાન પ્રમાણમાં કંઈક નવી વિચાર શાખાને સ્પષ્ટ અને વિશદ બનાવી તેને વ્યાપક સ્વીકૃત બનવાની તકો સુલભ કરી આપે છે.